સાધનામાં હતો, પહેલાં જોરથી અધ્યાત્મમાં હતો અને બહુ પ્રયત્નશીલ હતો, અને હવે જરા ઢીલો પડી ગયો છે, અયતિ થઈ ગયો છે. યતિ એટલે પ્રયત્નસ્માન, વન હુ ઇઝ ટ્રાઇંગ હાર્ડ. એ જરા થોડો અયતિ થઈ ગયો છે અને યોગાશ્ચલિત માનસ, એની યોગમાંથી અને ભક્તિ ભાવનામાંથી, એના અધ્યાત્મના રસ્તામાંથી થોડો ચલિત થઈ ગયો છે. યોગાશ્ચલિત માનસ, અપ્રાપ્ય યોગ સંસિદ્ધિ, એવી વ્યક્તિ પછી યોગ સંસિદ્ધિને પામતો નથી. તો કામ ગતિમ કૃષ્ણ ગચ્છતિ, એવી વ્યક્તિની ગતિ શું થાય છે? એવો અર્જુન સવાલ પૂછે છે. આ અધ્યાય છઠ્ઠો છે એકચ્યુઅલી. હા, પણ આપણે છઠ્ઠા પર ગયા નથી. આપણે અત્યારે ગીતાની પૂર્વ ભૂમિકા કરી રહ્યા છે. પૂર્વ ભૂમિકામાં આપણે સૌથી પ્રથમ ગીતા તો રણ મેદાનમાં કેવી રીતે કહી શકાય એ વિશે આપણે અભ્યાસ કર્યો. પછી આપણે જોયું કે સંજયની સિદ્ધિ કેવી રીતે કામ કરે છે. દૂર શ્રવણ, દૂરદ્રષ્ટિ, એ સિદ્ધિઓ શું છે? ભગવાને 18 પ્રકારની સિદ્ધિઓ ઉદ્ધવજીને સમજાય છે શ્રીમદ ભાગવતમાં. એમાં 8 પ્રકારની સિદ્ધિ મુખ્ય છે, અને બીજી 10 સિદ્ધિઓ તમારા સત્વગુણના ઉદયથી તમને ઓટોમેટિક મળે છે. એવી આજે દૂર શ્રવણ અને દૂર દર્શનની જે સિદ્ધિઓ છે, તમારામાં સત્વગુણનો ઉદય થાય તો તમને આપોઆપ મળે છે. એમાં ભગવાને પણ કશું કરવું પડતું નથી. તો બીજી ભગવાને 5 સિદ્ધિ પણ કહી. એટલે જે દૂરદર્શન અને દૂર શ્રવણની જે સિદ્ધિ છે એ સેકન્ડરી છે. મુખ્ય 8 સિદ્ધિઓમાં આવતી નથી, સેકન્ડરી છે. મીન્સ આપણામાં પણ સત્વગુણનો જો ઉદય થાય, આપણે પણ અહંકારથી મુક્ત થઈ જઈએ, આપણે પણ કોઈ નિર્વિચાર અને નિઃશબ્દ અવસ્થામાં જો પ્રવેશ કરીએ, તો આપણામાં પણ એ સિદ્ધિ આવવા માંડે, અને યોગીને એનો એવો અનુભવ થયા કરે છે. ઘણીવાર તમને આશ્ચર્ય થાય કે તમે જે વિચારતા હતા એ એકદમ થયું. તમે વિચાર કર્યો કે અમુક માણસ આવશે આજે ઘેર અને આવી જાય, એની પાછળ ગૂઢ કારણો હોય છે, અને એવું બની શકે છે. એટલે એ સિદ્ધિઓ વિશે આપણે જોયેલું કે શ્રવણ, દૂરદર્શન અને દૂર શ્રવણ સમજાઈને કેવી રીતે છે, અને વ્યાસદેવનું વરદાન શું છે, એના વિશે આપણે ચર્ચા કરી હતી. ગઈ વખતે આપણે એમાં ગીતાનું મહત્વ શું છે એ આપણે તપાસ કરેલું. ગીતા કા बहन जी हेलो, थोड़ा सा बात मत करो. તો ગીતાનું મહત્વ શું છે એ આપણે જોયેલું કે ગીતા શા માટે આપણે અભ્યાસ કરીએ છીએ. એનો આપણે તમને સમજાવું. ગીતા સુગીતા કર્તવ્ય કિમ અન્ય શાસ્ત્રે વિસ્તરે યસ સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માત વિરિશ્રુતા. જ્યારે ભગવાને આ શાસ્ત્ર એમના મોઢેથી કહ્યું છે, તો બીજા શાસ્ત્રોનો વિસ્તાર કરવાનો કોઈ અર્થ પણ નથી. ઇફ યુ ડુ ભગવદ્ ગીતા, ધેટ્સ ગુડ ઇનફ. એટલે એ પ્રમાણે આપણે અને શાસ્ત્રોની વિસ્તૃતતા મેં તમને સમજાવી હતી કે શરૂઆત કરવી હોય તો ક્યાંથી કરવી. વેદોની અંદર લાખો શ્લોક છે, 4 વેદો છે, પુરાણો 18 પુરાણોમાં 3,84,000 શ્લોક છે, બરાબર. પછી બધા રામાયણ છે, મહાભારત છે, ઇતિહાસો છે, એનો રઘુવંશ કાલિદાસે લખ્યું છે, શાકુંતલ લખ્યું છે, અનેક વસ્તુ, એટલું બધું વિસ્તૃત સાહિત્ય છે કે તમે એક વસ્તુ પણ પકડો તો એમાં તમારી આખી જિંદગી ચાલી જાય. હવે આપણી અડધી તો ચાલી ગઈ. એટલે આપણે શરૂઆત ક્યાંથી કરવી? તો ભગવદ્ ગીતા ઇઝ ધ બેસ્ટ થિંગ. કારણ કે બધા શાસ્ત્રોનો સાર ભગવાન કૃષ્ણએ આવી રહેલી મનુષ્યતાને લક્ષ્યમાં રાખીને, આપણા પર કૃપા કરીને ભગવાને બધા શાસ્ત્રોનો સાર ગીતામાં સમાવેશ કર્યો છે. એટલે તમે ગીતા પણ એકલી ગીતા કરો ને તો અંદર બધું આવી જાય. રામાયણ પણ આવી જાય, ઉપનિષદો પણ આવી જાય, બધા વેદો પણ અંદર આવી જાય. અને બીજા બધા શાસ્ત્રો જે લખ્યા છે, બીજા બધા એનો શંકરાચાર્ય કે ચૈતન્ય મહાપ્રભુએ અચિંત્ય ભેદાભેદ લખ્યું છે. કેવલાદ્વૈત, દ્વૈતાદ્વૈત, વલ્લભાચાર્યએ ટીકા લખી છે. અનેક વિદ્વાનોએ જે બધું લખ્યું છે એનો, એ બધું ગીતામાં સમાવેશ થઈ જાય છે. એન્ડ ઇટ ઇઝ ઓલ એન્કમ્પાસિંગ, અને બધું અંદર કવર થઈ જાય છે. એટલા માટે આપણે ગીતાનું મહત્વ છે. અને કૃષ્ણ ભગવાને પણ કહ્યું છેલ્લે 18મા અધ્યાયમાં કે જે ગીતા ખાલી સાંભળશે પ્રેમથી, શ્રદ્ધાથી, અનન્ય પવિત્રતાથી,
જે ખાલી સાંભળશે એને પણ જે પુણ્યશાળી લોકો જાય છે મૃત્યુ પછી એવા લોકમાં ગતિ એવી થશે. સાંભળવાની એક કળા હોય છે. સાંભળવાનું એટલે ખાલી સાંભળી એવું નહીં, તમે એટલા બધા એકમેક થઈને સાંભળો, વક્તા જોડે જે સમજાવનાર હોય એની જોડે એટલા એકમેક થઈ જાઓ કે તમે ખરેખર સાંભળતા નથી, તમે પી રહ્યા છો. વક્તાના વ્યક્તિત્વ જોડે તમે એકમેક થઈ જાઓ છો. તમારા મને વક્તામાં ફેર ના પડે, ગુરુ અને શિષ્યમાં જરા પણ ફેર ના રહે. ગુરુ શું બીજું વાક્ય બોલશે એ પહેલાં તો શિષ્યના મોઢામાંથી એ વાક્ય નીકળે. ગુરુનો શ્વાસ ચાલે તો જોડે જોડે શિષ્યનો પણ શ્વાસ ચાલે. એવી વનનેસથી, એવી સિંક્રોની થઈ જાય, એકબીજામાં એવા ભળી જાય. એવી રીતે કોઈ સાંભળે એના નામ આપણે કહ્યું છે શાસ્ત્રોમાં શ્રવણ. ખાલી સાંભળવું એને સાંભળ્યું કહેવાય, પણ શ્રવણ બહુ અગત્યનો શબ્દ છે. શ્રવણ એટલી બધી એકાત્મકતાથી તમે સાંભળીશું કે તમે તો વિરવી ગયા, તમે વક્તાની અંદર ઓતપ્રોત થઈ ગયા. જેવી રીતે પરીક્ષિત રાજા સુખદેવજીની અંદર એકાકાર થઈ ગયા, એવી રીતે સાંભળવાનું છે. એટલે ભગવાન કહે છે કે જો ખાલી ગીતા તમે પ્રેમથી સાંભળશો તો પણ તમારી પુણ્યશાળી લોકો જે લોકમાં શુભ લોકમાં ગતિ થાય છે મૃત્યુ પછી, એવા લોકમાં તમારી ગતિ થશે. હાઉ નાઇસ, તમારા લાઇક માઇન્ડેડ પીપલ મળે તમને. તમે પાર્ટીમાં જાઓ તો તમારા જેવા માણસો જોડે તમે બેસતા હો. ક્યાંય સોશિયલ પાર્ટીઝમાં જાઓ, સોશિયલ પ્રસંગોમાં જાઓ તો યુ નેચરલી ફાઇન્ડ પીપલ હુ આર લાઇક યુ, હુ હેવ ધ સેમ વેવલેન્થ. તમારે એને જરા સારું બનતું હોય. હવે તમે આધ્યાત્મિકતામાં થોડી પ્રગતિ કરી હોય તો તમને તમારાથી પણ આધ્યાત્મિકમાં આગળ વધેલા લોકો જોડે સંગ થઈ જાય તો આપણી ગતિ વધારે થઈ જાય. બરાબર, ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટ. બરાબર, આપણે ડૂબા હોય ક્લાસમાં પણ આજુબાજુ 4 હોશિયાર વિદ્યાર્થી હોય તો એની જોડે ઉઠતા બેસતા વાંચતા લખતા બધું કરતાં કરતાં આપણું પણ લેવલ વધી જાય. એટલે ભગવાન કહે છે હું કરુણાથી કૃપા કરીને જે ગીતાને સાંભળવામાં ઓતપ્રોત થઈ જાય છે એને હું એવા લોકમાં ગતિ કરું છું કે જ્યાં એનાથી પણ આગળ વધેલા લોકો મળી જાય અને એની ગતિ પછી વધારે એક્સલરેટ થાય, ફૂલ સ્પીડ જાય ને પછી. એકદમ આપણે ડોબા જોડે લોકો ફરતા હોય, સંસારી જોડે ફરતા હોય, પછી એકદમ સુખદેવજી જેવા લોકો જોડે તમે ઉઠવા બેસવાનું થાય, એકદમ શંકરાચાર્ય જેવા લોકો તમારી જોડે ઉઠતા બેસતા, તો એમની જોડે ગતિ કરતા કરતા પણ તમારો ઉદ્ધાર થવા મળે. અને પછી ભગવાને એમાં સમજાવ્યું કે જે આ ખાલી ગીતા શાસ્ત્રનો જે ખાલી અભ્યાસ કરશે પ્રેમથી, ઝીણવટથી, પ્રેમથી, પવિત્રતાથી, હૃદયથી જે આ ગીતાનો અભ્યાસ કરશે એણે પણ મારી જ્ઞાન યજ્ઞથી પૂજા કરી છે એવું હું માનીશ. એણે જ્ઞાન યજ્ઞથી મારી પૂજા કરી છે એવું હું માનીશ. મીન્સ એને પછી સવારે ઉઠીને દીવો કરો, અગરબત્તી કરો, પૂજામાં બેસી રહો એવું બી કરવાની જરૂર નથી. કારણ કે ગીતાનો અભ્યાસ કર્યો એટલે એક જાતની પૂજા છે, એક જાતનો જ્ઞાન યજ્ઞ છે. અને પછી ભગવાને કહ્યું કે જે આ તારાને મારા વચ્ચેનો જે સંવાદ થયો છે એ જે બીજાને સમજાવશે એ નિશ્ચયપૂર્ણ અસંશય રીતે મને પામશે. જે કોઈ આ ગીતા શાસ્ત્રને મારા ભક્તોને સમજાવશે, જેને સાંભળવું છે, જેને રુચિ છે એને, આ બધે ના કહેવાય 10 માણસો ગમે તેમ બેઠા હો સોશિયલ પાર્ટીઝમાં આવી આપણે એવું ના કહીએ તો હું ગીતા કહું છું સાંભળો, નહીં કહેવાની, કોઈ દાડો બોલવાનું જ નહીં. ત્યાં જે ભક્તો છે, જેને સાંભળવાનું મન છે, જેને રસ છે, જેને રુચિ છે, જેને અધ્યાત્મમાં આગળ વધવું છે, જેનું મન આખું બદલાઈ ગયું છે, આખું પરિવર્તન થઈ ગયું છે, એવા લોકોને જે સમજાવશે તો ભગવાન કહે છે એ વ્યક્તિ મને જ પામશે, એમાં કોઈ શંકા નથી. અને એના જેવો કોઈ ભક્ત થયો નથી અને થવાનો પણ નથી એવું ભગવાન પણ ગીતામાં કહે છે. એટલે ગીતાનું આ પ્રમાણે મહત્વ છે. અને વરાહ પુરાણમાં વિષ્ણુ ભગવાને પણ બહુ સરસ સમજાવ્યું છે કે ગીતાના ઉત્તમ ગૃહમાં હું રહું છું અને ગીતાના ઉત્તમ ગૃહમાં રહીને જ હું આ જગતનું પાલન કરું છું. એટલે આટલું બધું ગીતાનું મહત્વ છે અને આની આપણે ગયા વખતે ચર્ચા કરી. હવે અર્જુનનો આ સવાલ છે એના સંદર્ભમાં આપણે થોડી વાત કરીએ. આપણે અહીંયા ભેગા થઈએ છીએ ગીતા માટે. આપણે 3-4 વર્ષથી આપણે
એક્સિડેન્ટલ નથી, એ અકસ્માત નથી. આટલા આટલા બધા લોકો છે જગતમાં, ઇવન એટલાન્ટામાં કે આટલા નાના ટાઉનમાં આટલા બધા લોકો છે. આટલા બધા લોકોએ ગીતા વિશે સાંભળ્યું છે. ઘણા લોકોએ, ઇન્ડિયન એટલીસ્ટ 30,000 લોકો હશે તો ઘણા લોકોએ ગીતા, પણ એમાંથી ચોક્કસ રુચિ, ચોક્કસ અને મનમાં ગીતા પ્રત્યે પ્રેમ બહુ ઓછાને થતો હોય છે. અને એનું તમે લોકો સાંભળી રહ્યા છો એની પાછળ બહુ ઊંડા કારણ છે, બહુ ઊંડા આધ્યાત્મિક કારણ છે. પૂર્વજન્મના સંસ્કારો, પૂર્વજન્મની સાધના, ઈશ્વર કૃપા અને ગુરુની કૃપા વિના આ સંભવ નથી. તમે આવો જ નહીં. ઈશ્વરની કૃપા ના હોય તો તમે આવો જ નહીં. પૂર્વજન્મના થોડા સંસ્કાર ના હોય, પૂર્વજન્મની સાધના ના હોય તો તમને આવવાનું મન જ ના થાય. આવવાનો સંભવ જ નથી. અને ગુરુની કૃપા હોય, પરમાત્માની કૃપા હોય તો જ અધ્યાત્મમાં રસ થાય. અને નહીં તો શું થાય કે માણસનું આહાર, નિંદ્રા, ભય અને મૈથુન, જે સંસારિક પ્રક્રિયાઓ છે, એ ખાવાનું, પીવાનું, ઊંઘવાનું અને પ્રોક્રિએશનમાં માણસ એની જિંદગી ચાલી જાય છે. ન કેવળ જિંદગી, જન્મો જન્માંતર ચાલી જાય છે. એક જિંદગી નથી જતી. સંસારિક ઘટનાઓમાં અને સંસારના વમળમાં આપણી ખાલી એક જિંદગી જતી નથી. અનેક જન્મોથી આપણે એ પ્રક્રિયા ચાલુ જ છે. અનેક જન્મોથી આપણું આહાર, નિંદ્રા, ભય, મૈથુન જન્મ્યા, સંસારમાં પ્રવૃત્ત થયા અને પછી મરી ગયા. મનુષ્ય જન્મ અનેક વાર મળ્યો હશે અને વેડફાઈ જાય છે. જ્યાં સુધી મનુષ્ય પ્રયત્ન નથી કરતા ત્યાં સુધી આ રસ્તે આવવાનું મુશ્કેલ છે. કોઈ એકલા અટુલા જ આવે છે. આ રસ્તો, અધ્યાત્મનો રસ્તો એવો છે, એકલા દુકલા જ આવે છે માણસ. માસીસ આર નોટ કમિંગ. ભગવાને પણ સમજાવ્યું છે કે મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધે યતતામપી સિદ્ધાનામ કશ્ચિદ મામ વેતિ તત્વતઃ. હજારો મનુષ્યમાંથી, લાખો મનુષ્યમાંથી કોઈ એક આ માર્ગે ચાલે છે. અને એવા એ માર્ગે ચાલનારામાંથી પણ કોઈ એક, એવા હજારોમાંથી કોઈ એક મને યોગ્ય રીતે સમજે છે. કશ્ચિદ મામ વેતિ તત્વતઃ, તત્વથી મને જાણે છે. એટલે આ રસ્તો જે છે એકલા દુકલામાં જ હોય છે. બધા હજારો લોકો આવતા નથી. પ્રભુની પગદંડી હોય છે, રાજમાર્ગ નથી હોતો, અહીંયા હાઈવે નથી હોતો, અહીં કેડી જ હોય છે. અને એ કેડી પણ દરેક જણે પોતાની જાતે પોતાની બનાવવી પડે છે. તમને એમ કે ચલો આ બુદ્ધ આ રસ્તે ગયા, હું આ બુદ્ધના રસ્તે ચાલવા માંડું તો એ બનતું નથી. કારણ કે બુદ્ધનો રસ્તો બુદ્ધનો હતો, તમારો નથી. તમારે તમારી રીતે જ જોવું પડે છે. તમારા સ્વભાવ પ્રમાણે, એકોર્ડિંગ ટુ યોર ઇન્ટ્રિન્સિક નેચર, યુ હેવ ટુ મેક યોર ઓન જર્ની. તો રામકૃષ્ણ પરમહંસનો રસ્તો જુદો, મીરાનો રસ્તો જુદો, મહાવીરનો રસ્તો જુદો, બુદ્ધનો રસ્તો જુદો, રમણ મહર્ષિનો રસ્તો જુદો, અર્જુનનો જુદો. તમે સરખામણી કરી શકો છો મહાવીર અને મીરા વચ્ચે? કોઈ સરખામણી નથી. છતાં પણ બંને જણા પહોંચી ગયા. બંનેનો રસ્તો જુદો છે. તમે કોઈ દાડો કલ્પના નહીં કરી શકો કે મહાવીર રસ્તામાં આવીને કીર્તન કરવા મળશે. એ તો ધ્યાનમાં બેસે પણ મીરાની જેમ પાગલ થઈને નાચે નહીં. એટલે આ રસ્તો જે છે, અધ્યાત્મનો રસ્તો, એ એકલા દુકલાનો છે. ઘણીવાર લોકો સવાલ પૂછતા હોય છે કે અહીંયા બધા વાય ધેર ઇઝ નો માસ અપલિફ્ટમેન્ટ. માસ અપલિફ્ટમેન્ટ થતું નથી સામાન્ય રીતે. કોઈક વાર કોઈ અવતાર આવે છે તો ઘણા લોકોને અસર કરે છે, પણ એ અવતારના આવવાથી પણ બધા લોકો પર અસર નથી થતી. બુદ્ધ જન્મ્યા તો કેટલા, થોડા 1000, 1000, 2000, 3000, 5000, 10,000 લોકો ગયા છે. આટલા બધા કરોડો લોકો હતા, એમાંથી માંડ 10,000 લોકો. મહાવીરની પાછળ લગભગ વધારેમાં વધારે 10,000 લોકો ગયા છે, વધારે નહીં ગયા. જ્યારે સંત વ્યક્તિ કે અવતાર જ્યારે જન્મ લેતો છે ત્યારે એમનું અનુસરણ કરનારા પણ બહુ ઓછા હોય છે. એ ચાલી જાય છે પછી લોકોને સમજાય છે. આજે આપણને મીરા સારી લાગે છે કારણ કે શી ઇઝ ગોન. આજે જે કલ્પના કરો કે આપણે એ રજપૂતિકમાં જન્મ્યા હોત, મેડીવેલ એરિયામાં, અને આપણે પણ એટલા રૂઢિચુસ્ત હોય અને આપણા ફેમિલીની કોઈ લેડી જેણે ઘૂમટામાં રહેવું જોઈએ, રાજમહેલના નીતિ નિયમો પાળવા જોઈએ, સાસુની સેવા કરવી જોઈએ, એ રસ્તા પર આવીને મંજીરાને વગાડવા માંડે તો આપણે કે આ શું કરે છે, એને કે લાશરમ છે કે નહીં. આપણે એમાં જ હોય, આપણે મીરાની ટીકા જ કરે.
પણ અત્યારે આપણે મીરાની પ્રશંસા કરી શકીએ છીએ કારણ કે આપણે અત્યારે આપણો જમાનો બદલાઈ ગયો છે અને આપણે વી કેન સી ધ પોઈન્ટ. અને આવા લોકો છે તે હંમેશા પોતાના સમયથી આગળ હોય છે. દે આર ઓલવેઝ અહેડ ઓફ ટાઈમ, ઓલવેઝ. એ લોકો ટાઈમલેસનેસમાં હોય છે, સમયમાં નથી હોતા, સમયની પાર હોય છે. ઘણા મને કહે કે બુદ્ધ વોઝ બોર્ન બિફોર ટાઈમ. હું ઘણી વાર કહું કે બુદ્ધ આજે પણ જન્મે ને તો પણ ઇ વિલ બી અહેડ ઓફ અવર ટાઈમ. કારણ કે એમની વાતો નોખી હોય છે, એમની વાતો અનેરી હોય છે. દરેક સંત એમના સમયની આગળ જ જન્મ્યો હોય છે અને લોકો સમજી શકતા નથી. અને એને લીધે તો દરેક સંતને આપણે પથરા માર્યા છે, ગાળો દીધી છે, ચંપલો ફેંક્યા છે, ઝેર આપવાનો પ્રયત્ન કર્યો છે, મનસુરને છૂંદી નાખેલો કઈ, બુદ્ધને પથરા માર્યા, મહાવીર પર લોકો થૂક્યા, મીરાને ઝેર આપ્યું, સોક્રેટિસને ઝેર આપ્યું. સો મેની થિંગ્સ have happened and it has happened. કારણ કે આવા લોકો છે તે સાચું બોલતા હોય છે અને સાચું બોલતા હોય છે તો શું થાય છે કે એસ્ટાબ્લિશમેન્ટ જે હોય છે એ જરા થથરી જાય છે. જીસસ સાચું બોલવા માંડ્યા એટલે પછી એસ્ટાબ્લિશમેન્ટ એ જમાનાનો જે સ્થાપિત હિતો હતા એ થોડા ડામાડોળ થવા માંડ્યા એટલે બધા ભેગા મળીને ફાંસી આપી દીધી, ક્રુસિફાઈ કરી દીધા. That is what happens. Every time it happens. દરેક વખત એમ જ થતું હોય છે. એ તો એવું હતું કે આપણા ભારતની અંદર એ બધું ના થયું કારણ કે આપણા ભારતમાં બહુ વર્ષો જૂની બધી પ્રથા હતી કે વિરુદ્ધ અભિપ્રાયને પણ આપણે એબ્સોર્બ કરતા હતા. બુદ્ધ જે વ્યક્તિ અહીંયા જન્મ્યો તો એમને ક્રુસિફાય જ કરે. કારણ કે મનુષ્યતાના એટલી ઊંચી નથી. સી તમે જો બુદ્ધના શિષ્યો હતા તો બધા રાજકુમાર હતા, ભણેલા ગણેલા હતા, વેલ ટ્રેન્ડ અને વેલ એજ્યુકેટેડ એન્ડ હાઈલી ઇન્ટેલિજન્ટ હતા. એ જીસસના શિષ્યોમાં 4 હતા, એક બે ચાર લેડીઝ ગમે તેવી હતી અને એક કાર્પેન્ટરી કરતો હોય, એક લુહારી કામ કરતો હોય. એવા માણસો છે એની આગળ જીસસ શું વધારે સારું બહુ કહી ના શકે. એટલે કહેવાનો મતલબ એ કે આ જે રસ્તો છે એમાં ઘણા ગાંઠા લોકો જ આવે. એટલે તો ઘણીવાર જે સંવાદ થતો હોય છે ઉચ્ચ કક્ષાનો, એ સંવાદ બહુ મોટા માસી જોડે નથી થતો. એક અર્જુન ને એક કૃષ્ણ, એક શંકર ને એક પાર્વતી, એક ભૃગુ ઋષિ ને એક બીજા કોઈ, એક કાગભૂષણી ને એક બીજા કોઈ. એમાં હજારો લોકો જોડાતા નથી, એટલા બધા લાખો ને કરોડો લોકો ભેગા. હા, જ્યારે સુખદેવજીએ કહ્યું ત્યારે કંઈ 80-88 ઋષિ મુનિ હતા. એ પણ સંયોગ એવો થઈ ગયો કે લોકો ભેગા થયા અને એ પણ હાઈ ક્વોલિટી પીપલ સાંભળવા આવેલા. એટલે કહેવાનો મતલબ એ કે આ રસ્તો બહુ સિલેક્ટ ફીનો છે. We are in a way we are very privileged. We are elite જેને કહીએ ને, આટલા બધા લોકો છે પણ અધ્યાત્મમાં રુચિ બહુ થોડાને થાય છે. અને જે થોડાને થશે એને પણ અંદર ઘરમાંથી જ કહેશે કે તમે આ શું માંડી છે, આ ભક્તિ વિદ્યા છોડો, ભગત વેડા છોડો, ગાળા થઈ ગયા કે શું. આપણે ત્યાં શબ્દ હતો રામ ગાળ્યો. અમારે ઇન્ડિયામાં બહુ ગામડાની અંદર બહુ જ ભગત થઈ ગયા કે આ તો રામ ગાળ્યો છે. મીન્સ ગાળો તો છે પણ રામની પાછળ ગાળો થયો છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે અનેક સંતો આવ્યા, અનેક અવતારો આવ્યા, અનેક ઋષિમુનિ આવ્યા, કૃષ્ણ અને રામ જેવા ખુદ પરમાત્મા સ્વરૂપ આવ્યા, પણ એ લોકોનો સ્વીકાર કરનાર, એમનું અનુગમન કરનાર, એમને પ્રેમથી સાંભળનાર આંગળીના વેળે ગણી શકો એટલા હતા. કૃષ્ણ હતા તો એ કૃષ્ણને ફોલો કરનારા કેટલા હતા એ જમાનામાં? 5 પાંડવ અને થોડા બીજા ગણાય ગાંઠા. બહુ ઘણી તમે 100, 50, 150 ગણી શકો. રામ આવ્યા તો વાનર સેના હતી, બધા ઘણા લોકો હતા. પણ જે પૃથ્વીનું સંખ્યા હોય છે લોકોની એના પ્રમાણમાં તો બહુ ઓછા લોકો છે. કારણ કે એ દિવ્ય શક્તિને આપણે ઓળખી શકતા નથી. કોઈ સંત વ્યક્તિ અવતરે, કોઈ અવતાર આવે એને મનુષ્યતા ઓળખી શકતી નથી. એ જ ફીચરને કૃષ્ણ ભગવાન કહે છે અવજાનંતી મા મૂઢા માનુષીમ તનુમાશ્રિત પરમ ભાવમાં જાનંતો મમ ભૂત મહેશ્વર. હું જ્યારે મનુષ્ય સ્વરૂપે અવતાર લઉં છું ત્યારે જે સંસારમાં ગળાડૂબ લોકો હોય છે એ લોકો મને ઓળખી શકતા નથી, એટલે મારી મસ્કરી કરે છે. એવું જ થાય છે. કોઈ આવે, nobody understands, nobody gets it, nobody can understand. બુદ્ધ ગામમાંથી પસાર થયા પણ કેટલાક લોકો મળવા પણ ના ગયા, જોવા પણ ના ગયા કે બુદ્ધ આજે ગુરુવારે કેમ મારી દુકાન ચાલે છે, એમને રવિવારે આવવું જોઈએ ને. See, we will argue like this.
પણ જેને અધ્યાત્મની જેને લગની લાગી છે, જે ગાળો થઈ ગયો છે, એ બુદ્ધ ગમે તે દિવસે અડધી રાતે આવે, ના આવે તો 10 માઇલ દૂર ચાલીને પણ પહોંચે અને જાય અને બુદ્ધના ચરણોમાં પડે. એ જે લગની મોક્ષ બહુ થોડા લોકોમાં થાય છે. એટલે આ રીતે આધ્યાત્મમાં રુચિ હંમેશા પરમાત્મા અને ગુરુની કૃપાથી, પરમાત્માની કૃપાથી અને પૂર્વજન્મની સાધનાથી, પૂર્વજન્મના સંસ્કારોથી, પૂર્વજન્મમાં તમે થોડી યાત્રા કરી હોય એને લીધે થાય છે, એ વિના થતી નથી. ભાગવતમાં પહેલા લખે કે જન્માંતરે ભવેત પુણ્યમ તથા ભાગવતમ લભેત. અનેક જન્મના પુણ્ય થયા હોય અને પુણ્યનો ઉદય થાય, એ પુણ્યનો ઉદય થાય ત્યારે તમારા હાથમાં ભાગવત આવે. નહીં તો ભાગવત ગ્રંથ જ ના હોય તમારે. પાનું તો ઉઠાવવાની વાત જ બાજુ, તમારી સામે ભાગવત ગ્રંથ થઈને ઊભો ના રહે. અને તમને કોઈ દાડો રુચિ ના થાય, તમે દુકાનમાં જઈને જાત જાતના પુસ્તકો પણ કોઈ દાડો મને ભાગવત આપો, કોઈ દાડો તમારા મગજમાંથી મોઢામાંથી વિચાર જ ના. સામેથી આવીને ઊભું રહે જન્મના પુણ્ય. સામેથી તમને ભાગવતમાં રુચિ થાય, સામેથી તમને ગીતામાં રુચિ થાય, સામેથી તમને રામાયણમાં રુચિ થાય. બાકી આપણે જાણીએ છીએ, આપણી પાસે બધા દરેકની ગીતા પડી હોય છે, પણ ધૂળ ખાતી હોય છે. ગીતા કોને ત્યાં નથી? મોટે ભાગે એવી રીતે ઘણા ક્રિશ્ચિયનોને ત્યાં બાઇબલ છે, હોટલોમાં બધું છે, કોણ ખોલીને જોઈએ? તમને રુચિ જ ના થાય, મન જ નહીં થાય. પણ એ મનની પાછળ તમારી જો પૂર્વજન્મની સાધના હોય તો એ વિના કશું થતું નથી. એ વિના એના પર દ્રષ્ટિ પણ થતી નથી, નજર પણ તમે કરતા નથી. અમિતાભ બચ્ચનના ફાધર છે હરિવંશરાય બચ્ચન, એમણે એક કવિતા લખી છે કે તુમ પ્રતીક્ષા में खड़े थे, तुम मेरी प्रतीक्षा में खड़े थे, लेकिन मैंने देखा भी नहीं. ભગવાન તમે તો મારી વાત જોઈને ઉભા રહેલા, પણ હું અંદર એન્ટર તો મેં તમારી સામે જોયું પણ નહીં. એવું જ થાય. તમે ઓળખી નહીં શકો, પારખી નહીં શકો, તમને રુચિ જ ના હોય, તમે તમારી ફિરકમાં હો. આજે આને આટલા ચૂકવવાના છે, આજે આટલું વ્યાજ બચાવવાનું છે, આજે મોર્ગેજ બતાવવાનું છે, આજે ડાઉઝોન ઉપર ગયો છે, આજે આ થયો છે, આજે છોકરા માટે છોકરી શોધવા જવાનું છે, છોકરી માટે વર. એ સાંસારિક કાર્યોની ઘટનાની અંદર જ તમે આપણે એટલા ઓતપ્રોત થઈ જઈએ. એ જ આહાર, નિદ્રા, ભય અને મૈથુન એના ચક્કરમાં એટલો મનુષ્ય ડૂબેલો હોય કે આ જે આગવી દ્રષ્ટિ, ધીસ વિઝન બિયોન્ડ ડઝન્ટ હેપન સો ઇઝીલી. એ ક્યારે થાય? એકવાર તમને એક બીજો પ્રસંગ કહું કે સાગર યુનિવર્સિટીમાં Osho Rajneesh was a student. Okay, he was in a master's class. અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં 20 વર્ષ સુધી who was teaching history. He was appointed as chancellor of Sagar University. And it was his first day at the university. અને એ દિવસ બુદ્ધનો જન્મદિવસ હતો. અને એ બુદ્ધનો જન્મદિવસ પણ બુદ્ધનો આત્મજ્ઞાનનો પણ દિવસ છે. અને બુદ્ધનો આત્મજ્ઞાનનો દિવસ બુદ્ધના મૃત્યુનો પણ દિવસ છે. બહુ રેર બને. Somebody was born on that day, he got enlightened on the same day, and he also left his body on that day. તો લોકોએ એમને કહ્યું કે તમે બુદ્ધ પર કંઈ બોલો. તો he was very learned person, very noble person, બહુ પ્રમાણિક માણસ હતા. So he spoke on બુદ્ધ. અને એટલું સરસ પ્રવચન હતું. લોકો આવા કરી હવે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જેણે 20 વર્ષ કામ કર્યું, કેટલો જીનિયસ હશે અને કેટલો બધો એનો અભ્યાસ હશે અને કેટલી બધી એની બુદ્ધિમત્તા હશે, અને એ વ્યક્તિ બુદ્ધ પર બોલે તો ધેન ઇટ ઇઝ એન અમેઝિંગ થિંગ. તો છેલ્લે એમણે એવું કહ્યું કે આજે બુદ્ધ આજે જીવતા હોત તો હું એમના ચરણોમાં બેઠો હોત. આજે જો બુદ્ધ હોત તો હું બુદ્ધના ચરણોમાં મારું બાકીની જિંદગી વિતાવત. એટલા બુદ્ધ મહાન હતા. તો એ સમયે Rajneesh was a student, but he got up at that moment. એ જમાનામાં તો તમે પ્રોફેસર જોડે આર્ગ્યુમેન્ટ ના કરી શકો. You can be kicked out of the college. Everybody has to just sit quietly in a disciplined manner. But he got up and said, "Okay, sir, withdraw your last statement." તમારું જે છેલ્લું વિધાન તમે કહ્યું કે બુદ્ધ આજે જીવતા હોત તો એમના ચરણોમાં હું હોત બાકીની જિંદગી, એ વિધાન તમે પાછો ખેંચો. એટલે પ્રોફેસરે પૂછ્યું કે કેમ?
શા માટે? He did not get angry. See, he was also a nice man. કારણ કે એ જરા લંડનમાં થઈને આવેલો એટલે he was used to. ઇન્ડિયામાં તો ઇન્ડિયાનો પ્રોફેસર તો તમને ભણી નાખે, તમને કોલેજમાંથી બહાર નીકળવું પડે. એ જમાનામાં બહુ ડિસિપ્લિન બહુ કડક હતી. ટીચર જોડે આર્ગ્યુમેન્ટ ના થાય તો પ્રોફેસર જોડે, અરે એ તો ચાન્સેલર જોડે પાછું. You cannot argue with the chancellor. So he said, withdraw your statement. He said, why? Why should I withdraw my statement? He said, તમે કહો છો પણ તમે ગયા ના હોત. તમે કહો છો કે બુદ્ધના ચરણોમાં તમે રહ્યા હોત પણ તમે બુદ્ધ આજે હોત તો તમે ગયા જ ના હોત. તો કે એવું તું કઈ રીતે કહી શકે છે કે હું ના ગયો હોત? એ કહે કે બુદ્ધ જેટલો જ જ્ઞાની વ્યક્તિ રમણ મહર્ષિ છે આપણા દેશમાં હતો થોડા વર્ષો સુધી. તમે એના ચરણોમાં ગયા? તમે કોઈ દાડા એને મળવા ગયા? તો કે તારી વાત વિચારવા જેવી છે. પહેલા તો સન્નાટો છવાઈ ગયો, પણ પ્રોફેસર એટલો વિનમ્ર હતો, એણે 5 મિનિટ તો વિચાર કર્યો અને પછી કહ્યું કે દીકરા તારી વાત તો બરાબર લાગે છે. હા, હું અરુણાચલમ જ્યાં રમણ મહર્ષિનો આશ્રમ હતો ત્યાંથી હું નજીકથી અનેક વાર પસાર થયો. આઈ પાસ બાય સેવરલ ટાઈમ્સ. અને મારા મિત્રોએ પણ કહ્યું કે ચલો અહીંયા નજીક જ છે, it is only 5 miles and we have a jeep available, we can go. But I had some work or other. કંઈ ને કંઈ કાર્ય મારું ચાલતું હતું એટલે હું જઈ ના શક્યો અને I avoided going. I did not go. અને although he was around, I did not go. And I think you are right, I didn't go. And therefore I would not have gone to the lotus feet of Buddha. આપણે વાતો કરતા હોઈએ, આપણે હજુ એમ કે મીરા હોત તો એમની મીરાની જોડે હું નાચતો હોત. કશું નહીં નાચતા, ઘરમાં નથી નાચી શકતા તો ત્યાં બહાર શું નાચવાના છે? આપણે એમ કહીએ કે બુદ્ધ આજે હોત કે મહાવીર હોત તો એમની જોડે ફરતો હોત. કશું નહીં ફરતા હોય, કારણ કે એ દ્રષ્ટિ આવતી નથી. તો અનેક જન્મોના સંસ્કારો હોય તો જ તમારી અધ્યાત્મમાં રુચિ થાય છે, એવી ના તો કશું થતું નથી. ત્યારે જ જ્યારે બહુ રુચિ હોય, બહુ મુમુક્ષા હોય, જ્યારે હૃદયમાં બહુ આગ લાગી હોય ત્યારે જ વ્યક્તિ કહી શકે. જ્યારે તુલસીદાસ જેવો વ્યક્તિ કે અબ પ્રભુ કૃપા કરો એહી ભાંતિ સબ તજી ભજન કરો દિન રાતિ. એ ભગવાન હવે એવી કૃપા કરો કે આ સંસારની બધી માયાથી મુક્ત થઈને દિવસ રાત તમારી ભક્તિમાં ડૂબેલો રહો. સી એમનું સ્ટેટમેન્ટ કેટલું અદ્ભુત છે. અબ પ્રભુ કૃપા કરો એહી ભાંતિ. બહુ રખડ્યો, બહુ દોડાદોડી કરી, પણ હવે એવી કૃપા કરો, એવી રીતે કૃપા કરો કે બધી સંસારની માયામાંથી મુક્ત થઈને સબતજી ભજન કરો દિન રાતે. દિવસ રાત હું તમારા ભજનમાં ગરકાવ રહું, એવી કૃપા કરો. તુલસીદાસે એવું નહીં કહ્યું કે મને જરા $1 મિલિયન મકાન કરી આપજો, એકાદ આ કરી આપજો, મારા છોકરાનું ઠેકાણે નથી પડતું, મારું આ કરી આપજો. He didn't say anything. તમારી નિર્મળ ભક્તિ, અહેતુકી ભક્તિ, ધી પર્પઝલેસ ડિવોશન, અહેતુકી ભક્તિ. ચૈતન્ય મહાપ્રભુએ એમ જ કહ્યું, અહેતુકી ભક્તિ. કોઈ પણ આપણી ભક્તિમાં શું છે, ઘણી વાર આપણે મંદિરમાં આવતા હતા, એમાં આપણા ઘણા પ્લાન હોય, આ થવું જોઈએ, આ થવું જોઈએ, એટલે નથી આટલું થઈ જાય તો હું નાળિયેર વધારીશ ને $125 ચાલો કહીશ. એ અહેતુકી ભક્તિ નથી. એમાં પર્પસ છે, એમાં ગોલ છે, અને ગોલ બધા સાંસારિક છે, અને એ સાંસારિક ગોલને લીધે તમે પકડી શકતા નથી. એટલે ચૈતન્ય મહાપ્રભુએ લખ્યું એક જગ્યાએ કે ન ધનમ ન જનમ ન સુંદરીમ કવિતામ વા જગદીશ કામય મમ જન્મની જન્મનીશ્વરે ભવતા ભક્તિ અહેતુકી દ્વયી. તમને સમજાવું કે ન ધનમ ન જનમ, એ નથી મને ધનમાં રસ, નથી મને શિષ્યોમાં રસ. ઘણાને રસ હોય, બહુ લોકો આવે સાંભળવા કે બહુ લોકો પગમાં પડે, બહુ લોકો પ્રણામ કરે, મને એમાં નથી. મને સુંદર સ્ત્રીમાં રસ નથી, મને પ્રસિદ્ધિમાં રસ નથી, મને ઇવન જ્ઞાનમાં રસ, બહુ જાણવામાં પણ બહુ રસ નથી. કવિતામ વા જગદીશ કામ મમ જન્મની જન્મ ઈશ્વરે. જન્મો જન્મ તમારી અહેતુકી ભક્તિ મારા હૃદયમાં રહે, બસ એટલું જ કામના છે, બીજી કોઈ કામના નથી. See, this is આ સ્ટેજ આવું, એની પાછળ આવી મુમુક્ષા, આવી પ્યાસ અને આવી લગન અને એક જાતનો બાવરાપણો. ભક્તિ એટલો ગાઢો થઈ જાય છે, બાવરો થઈ જાય છે પરમાત્માના વિરહમાં, કે એ બાવરાપણામાં એ જ પહોંચી જાય છે પરમાત્મા. એટલે એ દ્રષ્ટિએ અર્જુનનો જે સવાલ છે અત્યારે કે અયતિ શ્રદ્ધયા પેતો યોગાશ્ચલિત માનસ અપ્રાપ્ય યોગ સંસિદ્ધિ કામ ગતિ કૃષ્ણ ગચ્છતિ.
કૃષ્ણ જે પહેલા જરા યોગના માર્ગે હતો, અધ્યાત્મના માર્ગે હતો ને હવે જરા થોડો ચરિત થઈ ગયો છે, એવું બને ને? એવું બનતું હોય છે. એની શી ગતિ થાય છે? અથવા તો યોગ સાધનામાં આવીને એનું મૃત્યુ થઈ જાય તો શું? અચાનક એનું મૃત્યુ થઈ જાય તો શું બધું કરી કાઢવું? એટલે અર્જુનનો આ સવાલ છે. અને અર્જુન પૂછે, કશ્ચિન્નો ભયાવિષ્ટો છિન્ના ભ્રમિવ નષ્ટતિ અપ્રતિષ્ઠો મહાભાવો વિમૂળો બ્રહ્મણોપતિ. જેમ વાદળો વિખરાઈ ગયા હોય, વિખરેલા વાદળની જેમ એની યોગ સાધના પણ વિખરાઈ જાય. એનું શું થાય? આપણને પણ એવો સવાલ તો થાય ને કે આટલું કરીએ છીએ તો પછી શું હવે? વોટ આફ્ટર ધેટ? ઇફ આઈ એમ હાફ ધ વે, ધેન વોટ? એ બધું કરી કાઢ્યું, ધૂળમાં ગયું. That question will happen. You understand Gujarati, right? You don't, little bit, okay. You will know Gujarati. I speak you English, you speak, you understand Hindi? No. Understand English only. Okay. Understand French? Okay. Okay. I speak in English also in between. So Arjuna has asked a very critical question that if I am in the path of divine spiritual path, what happens if I have slipped out of it for some reason? હું ચલિત થઈ જાઉં. If I become યોગ ભ્રષ્ટ, હું યોગ વિખરાયેલા વાદળની જેમ, just as the clouds disappear, જે disperse off in the air, એવી રીતે મારી યોગ સાધના વિખરે તો નથી હતી ને? આવો સવાલ એને પૂછ્યો. સી આપણે યોગ ભ્રષ્ટ શબ્દ વાપર્યો અર્જુને કે યોગ ભ્રષ્ટની શું ગતિ થાય છે? One who has treaded on the path of spirituality and for some reason he slips out of the path, he deviates, goes back into the material world, then what happens to him? See, Arjuna asked a very critical question. એની શું ગતિ થાય છે? આપણે ત્યાં યોગ ભ્રષ્ટ શબ્દ છે. ઘણીવાર આપણે શું ઘરમાં બેઠા બેઠા ચા પીતા પીતા છાપું વાંચતા લાંબા ટાંકી કોમેન્ટ કરતા હોય છે કે જો પેલો માણસ છે તે ભાગવત પર બોલતો હતો, રામાયણ પર બોલતો હતો, હવે એ પતિત થઈ ગયો છે, હવે એનું પતન થઈ ગયું છે, હવે પેલી લેડીના લફડામાં પડે છે, હવે યોગ ભ્રષ્ટ થઈ ગયો છે. આપણે એવા સ્ટેટમેન્ટ કરતા હોઈએ છીએ કારણ કે જે ઉપર ચડ્યો છે એની પડવાની સંભાવના છે. Only one who rises above may fall, but one who does not rise at all will not never fall. he will always be on a level playing. એટલે આપણે ત્યાં ભોગ ભ્રષ્ટ શબ્દ નથી, યોગ ભ્રષ્ટ શબ્દ છે. યોગમાંથી ચલિત થઈ ગયો, યોગમાંથી સરકી ગયો, પણ ભોગમાંથી સરકી થવાનો તો કોઈ અર્થ જ નથી. તમે ઉપર ગયા હો તો પડો, પણ નીચે જ બેઠા હો તો તમે પડવાના નથી. રાઈટ? So in our Sanatan Dharma, the word, critical word has yoga bhrashta. There is no word like bhog bhrashta. ભોગમાં તો ભ્રષ્ટ થયેલા જ છો. ઓર્ડિનરી સંસારી લોકો કોમેન્ટ કરતા હોય છે કે આ મોરારી બાપુએ જરા જુદી રીતે કહેવું જોઈએ. આઈ ડોન્ટ લાઈક ઇટ. અમને આમ કરવું જોઈએ, એમને આમ કરા. ભાઈ તું એને તારે કશું કરવું નથી, તારે પોતે અભ્યાસ કરવો નથી, તારે કોઈ પ્રયત્ન નથી કરવો, તારે તારા સંસારમાં ગળા ડૂબ રહેવું છે અને અહીંયા છાપું વાંચતા વાંચતા એકદમ પોતાની કોમેન્ટો નાખવી છે ને પોતે બહુ બુદ્ધિશાળી છે એવું બતાવું છે. એટલે ભગવાનને આવો સવાલ પૂછે છે, કશ્ચિન્નો ભયાવિષ્ટો છિન્નાદ ભવિત નશ્યતિ અપ્રતિષ્ઠો મહાભાવો વિમૂળો બ્રહ્મણોપતિ. આજે વિમૂળ થઈ ગયો છે બ્રહ્મના માર્ગમાંથી. બ્રહ્મણોપતિ જે હતો, જે બ્રહ્મના માર્ગમાં જે હતો તે વિમૂળ થઈ ગયો છે, એની શી દશા થાય છે? એવો સવાલ આપણને પણ થાય કે હવે આટલી બધું આપણે પ્રયત્ન કરીએ છીએ પણ સમથિંગ ગોઝ રોંગ, અને if I leave everything as it is, or if I die, or for some reason I cannot continue my journey into the spiritual path, what happens then? So Krishna gives a very beautiful answers. Arjun કહે છે, એતન મેં સંશય કૃષ્ણ. Oh Lord, this is my question, this is my doubt. અમારો જરા શંકા છે. એતન મેં સંશય કૃષ્ણ છેતુમ રહસ્ય સે સત. તમે એનો આ સંશયનો નાશ કરો. તદન્ય સંશય સસ્ય છેતા ન ઉપપદ્યતે. આ સંશયને દૂર કરનારા પૃથ્વી પર તમારા સિવાય કોઈ છે નહીં. No one except you can answer this question. He is telling Krishna, I have this doubt that what happens if somebody is in the path of spirituality, if somebody is in the path of yogic austerity and penance,
what happens is just slipping out. If we take as diversion again back to the material world, what happens to the achievements he had already done? जो भी साधनाओं कर चुका था, જે પણ સાધના એણે કરેલી હતી, એનું શું થયું પછી? એટલે ભગવાન કહે છે, તરત કહે છે કે પાર્થ નૈવેહ નામુત્ર વિનાશસ્તસ્ય વિદ્યતે नहि कल्याणकृत कश्चित दुर्गति तात गच्छति. ये हमारा भाई सी पार्थ नैवेह नामुत्र नै इव इह आलोक में नैवेह मीन्स आलोक में न अमूत्र अमूत्र એટલે परलोक आलोक के परलोक में पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते एनो विनाश थतो નથી. नहीं कल्याणकृत कश्चित दुर्गति तात गच्छति. જેણે કલ્યાણ માર્ગમાં જેણે અધ્યાત્મ માર્ગમાં જેણે એકવાર પણ પ્રવેશ કર્યો છે એની દુર્ગતિ થતી નથી. This is a guarantee from Krishna says, oh my dear brother Arjun, don't worry about it. If you have traded even 1 inch into the path of spirituality and for some reason you are out of it, you are not destroyed. Whoever steps into the path of this welfare, આજે કલ્યાણ માર્ગમાં જેણે પ્રવેશ કર્યો છે એની કોઈ દાડો દુર્ગતિ થતી. He doesn't descend into another negative path. Okay, don't worry about it. પાર્થ નૈવેહ નામુત્ર વિનાશસ્તસ્ય વિદ્યતે नहि कल्याणकृत कश्चित दुर्गति तात गच्छति. And then what he says, कि प्राप्य पुण्य कृताम लोकान उषित्वा शाश्वती समान सुचिना श्रीमता गेहे योग भ्रष्टो अभिजायते. कि जे व्यक्ति पहला योग साधना में હતો એ વ્યક્તિ ક્યાં જાય છે? પુણ્યશાળી લોકમાં જાય છે. પ્રાપ્ય પુણ્ય કૃતામ લોકમ. Such a person, he ascends into such worlds, such plane of existence where there are so many people surrounding him who are also bent upon spirituality. You ascend after your death to such a world, such a plane of existence that all over around you there are people who also are keen on going on to spirituality. Prapya punya kritam lokan ushitva saswati sama. And there he dwells for thousands of years. Sama એટલે વર્ષો, ઉષિત્વા એટલે રહીને, શાશ્વતી સમા અનેક હજારો વર્ષો ત્યાં રહે છે. પછી શું થાય છે? સુચિના શ્રીમતા ગેહે યોગ ભ્રષ્ટો. Then after those thousands of years he is reborn in where? In a family which is full of piousness, in a family where there is a right-mindedness, where thinking is right and highly spiritual. એવો યોગી હજારો વર્ષ પુણ્યશાળી લોકમાં રહીને પછી સૂચિના જ્યાં પવિત્રતા છે જે ઘરમાં અને જ્યાં શ્રીમત છે, જ્યાં બુદ્ધિ સદબુદ્ધિ છે, not just intelligence but the right intelligence. There is a difference. There is buddhi and sadbuddhi. જ્યાં સદબુદ્ધિ છે, there are many intelligent people on the planet today. They are super intelligent people, but there are very few people who are having right intelligence, spiritual intelligence, સદભાવના, સદબુદ્ધિ, મેધા. બુદ્ધિ છે પણ પ્રજ્ઞા નથી. પછી આપણા સંસ્કૃતમાં શબ્દો કેટલા સરસ છે, પ્રજ્ઞા. બુદ્ધિવાન નહીં, પ્રજ્ઞાવાન પણ. તો સૂચિના શ્રીમતા ગે, શ્રીમતા જ્યાં સારી મતી છે, જ્યાં પૈસે લગે લોકો થોડા સુખી છે, યોગ ભ્રષ્ટો અભિજાયતે. એ યોગ ભ્રષ્ટ વ્યક્તિ ત્યાં એનો જન્મ થાય છે. આપણે આપણી દશા. Now examine your own self. Now you are born in a good family, right? Your parents were pious, they were right-minded, they were not fraud. They were highly spiritual in their inner being, અને they were also right-minded. શ્રીમતા, સારું વિચાર હતા, સદભાવનાથી સદવિચાર. એવા મા બાપને ત્યાં આપણે પડ્યા. તો એનો અર્થ શું થયો? કે આપણે પણ ભગવાનના વચન પ્રમાણે એ રીતે જન્મ્યા છે. પેલા જરા યોગભ્રષ્ટ થયા હશે. ભગવાન કહે છે ને, સૂચિના શ્રીમતા કે હે યોગ ભ્રષ્ટો અભિજાય. યોગ ભ્રષ્ટ આવા કુળમાં જન્મે છે. આપણે પણ એવા કુળમાં જન્મ્યા છે. મીન્સ આપણે કદાચ યોગ ભ્રષ્ટ
We might have been yoga bhrashta in our previous life for some reason or other. And then he said, Athva, or he said, Yoginam eva, Athva Yoginam eva Kure Bhavati Dhimata. He is born in a yogic family. He is born in a yogi or a rishi or a sadhu or a sant family. Athva Yoginam eva Kure Bhavati Dhimata. Such a noble person is reborn into a family of yogis. Your father is a yogi. તમારો પિતા એક યોગી છે અને માતા એક સાધ્વી હોય. ભગવાન કહે છે એતદ હિ દુર્લભતરમ લોકે જન્મ યદ્દશ. આવો જન્મ જગતમાં બહુ દુર્લભ છે. જસ્ટ કલ્પના કરો કે તમારો પિતા યોગી હોય અને માતા એક વિદુષી સંન્યાસી હોય, માતા પણ એક ઋષિ પત્ની હોય, એક સાધ્વી હોય, અને આ બે જણના સંયોગથી તમારો જન્મ થાય. ઇટ ઇઝ વેરી રેર. બહુ દુર્લભ છે. It's a very rare phenomenon. It doesn't happen like that. Very rarely, કરદમ ઋષિ અને દેવહૂતિથી તમે કપિલ દેવ તરીકે જન્મો. It doesn't ordinarily happen. It's a very rare, one in a billion, one in a millennium phenomenon. It doesn't normally happen. So Krishna says, Athva yoginameva kule bhavati dhimata. Etadhi durdabhataram loke janma yatyasha. This is a very rare birth. બહુ જન્માવા બહુ દુર્લભ છે અને થતો નથી. પણ આવા યોગીનો થઈ શકે છે. કેમ થાય છે? ભગવાનની કૃપાથી થાય છે. કે એટલા માટે કે એની જે આગલા જન્મમાં યાત્રા અટકી હતી ત્યાંથી પાછી ચાલુ થઈ. Why it is like this? So that if you are away from your spiritual path for some reason, you can start your journey again from the point you had stopped in your previous life. See, there is a big assurance. This is a big assurance from Lord Krishna. Okay, wherever you had stopped in your previous life, if you had stopped, if you are yoga bhrashta in your previous life, if you are deviated, if you are departed into the material world again out of the spiritual world, don't worry, you will be born again after so many years into a family which is full of piousness, pavitrata છે, સદવિચાર છે, સદભાવના છે. એવા ઘરમાં તમારો જન્મ થશે. અને not only that, અથવા means or, alternatively, યોગીનામ એવા કુલે ભવતિ. એવા યોગી કુળમાં તારો જન્મ થશે જ્યાં યોગનું મિલ્યું હોય. Where there is milieu of yogic thoughts. યોગનું વિચારાવરણ છે, યોગનું વાતાવરણ છે. જન્મથી તમને કોઈ ધ્યાન શીખવાડે. તમે નાના 2 વર્ષના છોકરા હો, તમને મૌન શીખવાડે, ધ્યાન શીખવાડે, જપ શીખવાડે. નહીં તો આપણને શું શીખવાડે? ABCD. Learn mathematics. You will get admitted in a nice school. In the normal world, you will be taught such things. But if you are born in a yogic family, they will teach you about what is meditation, what is spirituality, what is Bhagavad Gita, what is Upanishad, what is Vedas. How can you further up the inner journey? How can you uplift your own consciousness? Rather than just progressing in the material world, how can you lift your consciousness up? Which is your basic intuitive nature. તમારો આત્માનો મૂળભૂત સ્વભાવ છે ઉપર જવાનો. The intuitive nature of the soul is to rise up. એટલે આવા યોગી કુળમાં તમારો જન્મ થાય છે અને જન્મ થાય છે એ બહુ જન્મ દુર્લભ હોય છે. અથવા યોગીનામ એવા કુલે ભવતિ ધીમતા. ભગવાન કહે છે કે તત્ર તમ બુદ્ધિ સંયોગમ લભતે પૌર્વદેહિકમ યતતે સતતો ભૂયો સંસિદ્ધો પુરુનંદન. ત્યાં એવો એને એ જન્મ થયા પછી એને એવો બુદ્ધિ સંયોગ થાય છે, એવું વાતાવરણ ઊભું થાય છે, એ બધી ઘટનાઓ આજુબાજુ થાય છે. તત્રતમ બુદ્ધિ સંયોગમ લભતે પૌર્વદેહિકમ. પહેલા જે આગલા જન્મમાં પૌર્વદેહિક એટલે જે પહેલાના દેહની અંદર પહેલાના શરીરમાં જેણે સાધના કરી હતી એક્ઝેક્ટલી ત્યાંથી પાછી યાત્રા શરૂ થાય છે. આ જન્મમાં તમે 1 થી 10 શીખ્યા હોય, you learned how to write from 1 to 10. In your next life, you don't have to again learn from 1 to 10. You will start from number 11. Tatratam buddhi sanyogam labhate paurvadehikam yatate satato bhuyo. Then he tries again. Vartachar karodhiyo bhumai padi gabrai. વળતું તેને તાતડે ઉપર ચડવા જાય. એ
spider falls again and again, but he again starts again. Until the web is complete, he starts again and again. He falls because of the wind or rain or whatever reason, but it starts again and again. Krishna says, ભગવાને એક ગેરંટી આપી છે કે યતતે સતતો ભૂયો સંસિદ્ધો કુરુનંદન. હે અર્જુન, એવો ફરીથી જન્મેલો યોગ ભ્રષ્ટ માણસ ફરીથી આગલા જન્મમાં જ્યાં અટક્યો હતો ત્યાંથી એની યાત્રા હું શરૂ કરાવી આપું છું. આજુબાજુ સંજોગો એવા ઊભા કરી આપું છું. કોઈ ગુરુને મોકલી દઉં છું, કોઈ સારા માણસને મોકલી દઉં છું, સારા ફેમિલીમાં જન્મ આપું છું, યોગિક કુળમાં જન્મ આપું છું. તો તમારી યાત્રા જ્યાં પહેલા અટકી હતી, wherever you stop last, you re-begin your journey from the point where you stop. You don't have to start all over again. And then he says, Purvabhyasena teneva riyate yavasopi sa. Because of the conditioning in the previous life, પૂર્વજન્મના જે એણે યાત્રા કરેલી, પૂર્વાભ્યાસેન તેનેવ, આગલા જન્મમાં જેણે યાત્રા કરેલી એ યાત્રાના પ્રતાપે એ હંમેશા અધ્યાત્મ તરફ ખેંચાઈ જાય છે. He says, riyate yavasopi sa. જબરદસ્તી ખેંચાઈ જાય છે. As if you are a young man and you see a beautiful girl and you are naturally pulled to her. As if you are a young girl and you see such a handsome boy, you are naturally pulled to the boy. Krishna says you will be naturally pulled to spirituality. So when you are going to a party, you may talk of, oh, આ સાડી ક્યાંથી લીધી? Where did you buy this સાડી? Where did you buy these ornaments? Where did you buy these cosmetics? A yogic person would automatically get drawn into some another kind of person, and they will talk about Bhagavad Gita, Ramayana, Mahabharata. Their point of interest will be totally different. Their level of advancement will be totally different. They will be in a totally different dimension. જે સંસારીઓ હશે, ordinarily people will talk about this, that, have you traveled all over the world? Those things will be very immaterial for such a person. What difference does it make whether you travel all over the world? The greatest journey is the inner journey. You may travel all over the world, you may go to moon and all the planetary system through a spacecraft. But that is okay, that's a physical journey, that's not very important. The biggest and the more condensed, more intense journey is the inner journey. Atma taraf je gati છે, that is the greatest journey. The biggest revolution in the life is not climbing Mount Everest or going to the depth of the ocean. The greatest revolution of life is to realize your own self. Is મોટા મોટી ક્રાંતિ એ છે જગતમાં. મોટા મોટું ખળભળાટ is transform yourself inside out. And then you are called, you are reborn. Christianity, my conception is reborn again. He's a reborn Christian. We also have that custom. We say, Brahman, he became a true Brahmin. Only when you are reborn, only when you transform yourself inside out, then only you are a Brahmin. Otherwise, you are an ordinary person. Dvij. Dvij means one who is reborn. Like in Christianity, they say, I am reborn Christian. We have a concept called Dvij, one who is born again. So, he explains very, very clearly, Purvabhyasena teneva riyate yavasopi sa. Yavasopi. So, he is naturally pulled. એને કંઈ બીજો વિચાર જ નથી આવતો. આપણે વિચાર કરીએ કે હું આ ભણી લઉં, આટલા પૈસા કમાઈશ, ડોક્ટર થયું, પણ એને એ વિચાર જ નથી આવતો. He is always pulled into spirituality. કોઈ સંત આવે, સાધુ આવે તો એ તરફ જ એનું આકર્ષણ રહે. દિવસ રાત, રાતે સૂતા સૂતા પણ એને હંમેશા આધ્યાત્મિક વિચારો પણ આવતા હોય. He is surrounding himself with, the divine thoughts all over. And more he surrounds with divine thoughts, more and more divine thoughts come to him. જેટલા દિવ્ય વિચારો વિશે તમે વિચાર કરો, એટલા દિવ્ય વિચારો ચારે બાજુ, ચારે બ્રહ્માંડોમાંથી બધા દિવ્ય વિચારો તમારા તરફ આપતા જતા હોય. See, this is an amazing process. More you are into spirituality, more you are into divinity, more and more divinity itself comes to you. See, that phenomenon Krishna says, Dadami buddhi yogam tam yena mam upayanti te. જે મારા માર્ગમાં થોડી ગતિ કરે છે એને હું બીજા દિવ્ય વિચાર આપું છું જેથી મને પામી શકે.
So that he can attain me, I give him more and more divine thoughts, so that he can come to me. એટલે ભગવાન કહે છે પૂર્વાભ્યાસેન તેનેવ ह्रियते यवसोऽपि सः. અને કે શબ્દ બ્રહ્માતીત વર્તતે. એવા માણસને પછી બહુ મંદિરે જવાની જરૂર નથી, એને જનોઈ કરવાની જરૂર નથી, એને બધા મંત્રો શીખવાડવાની જરૂર નથી. કારણ કે પહેલેથી જિજ્ઞાસુરપી યોગસ્ય શબ્દ બ્રહ્માતીત વર્તતે. શબ્દથી પાર છે, જ્ઞાનથી પાર છે, સાહિત્યથી પાર છે, લખેલા શાસ્ત્રોથી પાર છે. કારણ કે he transcends beyond the scriptures. He transcends beyond the words, transcends beyond the language, transcends beyond the time, transcends beyond the space. He goes beyond the barriers of time and space. સમય અને સ્થાનની મર્યાદાને પાર ચાલી જાય છે. પૂર્વાભ્યાસેન તેનેવ ह्रियते यवसोऽपि सः. જિજ્ઞાસુરપી યોગસ્ય શબ્દ બ્રહ્માતીત વર્તતે. એને પછી આને જનોઈ આપો ને એને રોજ મંદિરમાં લઈ જાઓ ચર્ચમાં, એના માટે લાગુ નથી પડતો. It doesn't have, all those worldly rules don't apply to him. Such a yogi is beyond all these normal ક્રિયાકાંડ. એને જનોઈ આપવાની જરૂર નથી, એને અમારા 16 સંસ્કાર કરવાની એને જરૂર નથી. He doesn't have to pass through any such process. He is already gone beyond. જિજ્ઞાસુરપી યોગસ્ય શબ્દ બ્રહ્માતીત વર્તતે. And then પ્રયત્નાત યતમાનસ્તુ યોગી સંસિદ્ધ કિલ્બિષાય. અનેક જન્મ સંસિદ્ધો તતો યાતિ પરામ ગતિ. આ રીતે યોગી પ્રયત્નશીલ થાય છે આગલા જન્મમાં, અને એમ પ્રયત્ન કરતો કરતો પ્રયત્નાત યતમાનસ્તુ. યતમાન એટલે સઘન પ્રયત્ન કર્યા કરે. He is trying and trying and trying and trying. પ્રયત્નાત યતમાનસ્તુ યોગી સંસિદ્ધ કિલ્બિષાય. બધા પાપોથી મુક્ત થઈ જાય છે, બધી સંસારની ઝંઝટોથી મુક્ત થઈ જાય છે. He kind of detangles himself from the worldly attachments. પ્રયત્નાદ યતમાનસ્તુ યોગી સંસિદ્ધિ કિલ્લ. અનેક જન્મ સંસિદ્ધો. આ રીતે અનેક જન્મોના ચક્કર પછી, અનેક જન્મોની યાત્રા પછી, જ્યાં અટક્યો તો પછી પાછી આગળ શરૂઆત, પાછું મૃત્યુ, વળી પાછો જ્યાં અટક્યો તો ત્યાંથી આગળ શરૂઆત. No, he starts from where he stopped every time. So his journey is progressive and progressive. It's like if you are Einstein in this life, again you are born as the final level, then you go further. Just imagine if Einstein lived for 200 years, how much things he would have done. Or just imagine if Einstein can be reborn with the same amount of knowledge he had in previous life, and now he has another 100-year lifespan. How much more can he do? Just imagine. He would go beyond his E is equal to mc square. He's go beyond his theory of relativity. જ્યાંથી અટકેલો ત્યાંથી આગળ. This is an amazing arrangement in the spiritual world, કે you start from where you are stopped. તમે જ્યાંથી અટકાતા ત્યાંથી તમારી યાત્રા શરૂ થઈ જશે. કેટલી અદ્ભુત વાત છે. કેટલી નહીં તો આપણે તો ફરીથી જન્મ થાય એટલે વળી બાજુ ફરીથી એકડો ગુડો પડે, ક ખ ગ ઘ બારાકડી કક્કો ગણિત બધું પહેલેથી બાજુ શીખવું પડે. જ્યાં જન્મ્યા ત્યાં અધ્યાત્મની દુનિયામાં ભગવાન કહે છે, નો ડોન્ટ વરી, માય વર્લ્ડ ઇઝ ડિફરન્ટ. મારી દુનિયા જુદી છે. તમને જ્યાં અટકા, અને એવું કરતા 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 અનેક જન્મ સંસિદ્ધો તતો યાતિ પરામ ગતિ. એવું કરતા 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 એ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. By being in this beautiful journey, many lives over and over and over again, he eventually transcends beyond. He eventually reaches me, and I welcome him. He merges into me. He merges into me, meaning he becomes like me. See, when a drop merges into ocean, the drop also becomes ocean. એક પાણીનું એક બિંદુ સમુદ્રમાં મળી જાય તો એ પણ સમુદ્ર થઈ જાય છે. Similarly, a devotee, a spiritual person, when he or she merges into the supreme, he becomes supreme. એ દ્રષ્ટિએ આપણા ઋષિમુનિએ કહ્યું કે અહમ બ્રહ્માસ્મિ. From that angle, the Rishi who reached final destination, he said, I am the Brahma now. Because I have merged into him. I cannot separate myself from him. Aneka janma sansiddho tato yati param gati. So Bhagavan કહે છે, તપસ્વીભ્યો અધિકો યોગી, જ્ઞાનીભ્યો ભી મતોધિક, કર્મેભ્યો અધિકો યોગી, તસ્માદ યોગી ભવાર્જુન. He
कि अर्जुन तो योगी था. Don't worry. આ વચ્ચે તો યોગ ભ્રષ્ટ થઈ જઈશ પણ ડોન્ટ વરી અબાઉટ ઇટ. હું બેઠો છું અહીંયા, એટલો અંધેર નથી, બધું ઓટો પ્રોગ્રામ છે. ડોન્ટ વરી અબાઉટ ધીસ ક્વેશ્ચન એટ ઓલ. તારા મનમાં જે આ શંકા છે, યુ આર સ્કેપ્ટિકલ અબાઉટ ધીસ, ડોન્ટ વરી અબાઉટ ધીસ. ઇટ ઇઝ ગેરંટીડ ધેટ યુ વિલ સ્ટાર્ટ ફ્રોમ વેર યુ સ્ટોપ. જ્યાંથી ત્યારે તારી યાત્રા અટકી હતી ત્યાંથી તારી શરૂઆત હું કરી આપીશ, એનું તો ચિંતા નહીં કરીશ. Can you find such guarantee anywhere on the planet? In any scripture of the world? No scripture of the world can get you that. Krishna gives you that guarantee. He is not giving you guarantee just to, pursue it. He means it. તમે એનો અર્થ એમ કે તમે આધ્યાત્મિક યાત્રા શરૂ કરો, હું તમારી સાથે છું. I am with you, you just start. It is like a big brother telling you, okay, you don't know cycling, come on, you start. I'm running after you. You don't know swimming, don't worry, I'm swimming right after you. Some water will enter your mouth and nose and you will feel uncomfortable. But by so doing you will learn. Thodi dubki, you will go under water. But I will pull you out, don't worry. I'm right after you. Krishna is saying, I'm right after you. Jump into the ocean. Start swimming. Yeah, you don't know swimming, I know that you don't know. But I am there to teach you, coach you. You will just swim a little bit here and there. But one day you will swim great distances. One day you will cross the English Channel with your hand and feet tied, and you will just have some breaststroke and you will swim across. Krishna is guaranteed. He is by you, he is with you. He is ready to be a catalytic agent. You see, in science there is a concept called catalytic agent. That agent doesn't do anything, but things happen because of his presence. ભગવાનની હાજરીમાં બધું બહુ થઈ જાય. આપણે નાના છોકરા આવે ને આપણો ફાધર જોડે હોય તો આપણો હિંમત કેટલી બધી રહી હોય. We are in a full swing. We are so much enthused. If you are a young man, a young boy or a young girl, your father is with you, you have great strength. Even if the father is not doing anything, even then you do some extra things just because his presence. So similarly, એવી રીતે ભગવાન કૃષ્ણ કહે છે, હું છું ને, તારી સહાયમાં ઊભો છે યોગેશ્વર ભગવાન. લખનારાએ બહુ વિચારીને લખ્યું છે, એમને એમ નથી લખ્યું. I am with you, તારી આંગળી પકડી હું ચાલીશ. Hold my finger. But go with total faith. પૂર્ણ શ્રદ્ધાથી જા. અને ભગવાન કહે છે છેલ્લે છઠ્ઠા અધ્યાયનો છેલ્લો શ્લોક, યોગીનામ અપી સર્વેષામ. બધા યોગીમાં શ્રેષ્ઠ યોગી કોણ છે? યોગીનામ અપી સર્વેષામ મદ્ગતેન અનંતરાત્મના. જે અંતરાત્માથી મારી જોડે જોડાઈ ગયો છે તે સૌથી શ્રેષ્ઠ યોગી છે. The best yogi is one who is attached to me through his heart. એ યોગી આમ બેઠો છે 6 કલાકથી સિદ્ધાસનમાં, એ યોગી બેસ્ટ નથી. કે આમ એક પગે ઊભો રહ્યો છે તડકામાં, વરસાદમાં, is standing in the rain or sun or heat. That is not a final yogi. The final yogi, the best yogi is one who is connected with me 7/24. Like the cell phone companies advertise, right? Stay connected. Krishna says, well, stay connected if you want to uplift yourself. Stay connected. But I'll also remain connected with you. Yoginam api sarvesam madgaten anantaratmana શ્રદ્ધાવાન ભજતે યો મામ તે મે યુક્ત તમોમતિ. એ સૌથી સારામાં સારો યોગી કોણ છે? પૂર્ણ ભક્તિથી, પૂર્ણ શ્રદ્ધાથી, પૂર્ણ પવિત્રતાથી જે મારી જોડે જોડાઈ ગયો છે એ તો સૌથી ઉચ્ચ કક્ષાનો યોગી છે. એટલે અત્યારે મેં તમને એટલા માટે સમજાવ્યું કે તમે ગીતા સાંભળો છો 2-4 વર્ષથી, તમે એમને એમ નથી સાંભળતા. આગલા જન્મમાં કંઈ પ્રયત્ન થયો હશે આપણાથી, પૂર્વજન્મમાં કોઈ સંસ્કાર હશે, આપણે સારા મા બાપને ત્યાં જન્મ્યા. કેમ જન્મ્યા? ભગવાને સમજાવ્યું છે એટલે જન્મ્યા. અથવા યોગીનામ એવા કુલે ભવતી દીપતા પ્રાપ્ય પુણ્યકૃતામ લોકાન ઉષિત્વા શાશ્વતી સમા સૂચિના શ્રીમતા ગેહે યોગ ભ્રષ્ટો અભિજાતે. તો સૂચિ અને શ્રીમત વાળા ઘરમાં આપણો પણ જન્મ થયો છે. તો આપણે અહીં આવ્યા છે, કંઈક યોગ સાધના કંઈક તો હશે, કંઈક તો આપણે કર્યું હશે, નહીં તો આપણે ગીતામાં રસ જ ના. There are so many people in the world, but very few people will be inclined into spirituality. Very few people. Most people are asleep. Most people are सब सो रहे हैं. या निशा सर्वभूतानां
યસ્યામ જાગૃતિ ભૂતાની સહાની સા પશ્યતો મુનિ. સારા જગત સોયા પડાય. See, I am repeating Lakshmanji's statement again and again. I have explained to you. Everybody is asleep. Very few people are awake. Very few people will be awake. And it has been like this for centuries. દરેક યુગની અંદર મોટાભાગના માણસો ઊંઘતા હોય છે. અમુક જ લોકો જાગતા હોય છે. એ થોડા જાગતામાં આપણે એકદમ બધા જો જાગ્યા નથી, પણ થોડા તો જાગ્યા છે. આંખો તો ખોલી છે, આંખમાંથી પિયા તો કાઢી નાખ્યા છે, એટલીસ્ટ નાક તો સાફ કરી છે, બ્રશ તો કરી નાખ્યું છે, માથું ઓળ્યું છે, નઈને ધોઈને બેઠા છે. બીજા તો હજુ ઊંઘ્યા કરે છે. लक्ष्मण जी पंडित जी बताते हैं रामायण में मोह निशा सब सोवनहारा देखाई स्वप्न अनेक प्रकार. The whole world is sleeping in this moh and maya. देखाई स्वप्न अनेक प्रकार. जात जातना स्वप्नो जुए छे, भांति भांति के स्वप्न देखते हैं, सांसारिक स्वप्न. इहे जगत जामिनी जाग ही जोगी. आ जगतनी जमावटमां जे जागे छे ए ज योगी छे. इन सोए हुए लोगों में जो जागा हुआ है वही योगी है. ये जगह जामिनी जागिनी जाग ही जोगी परमार्थी प्रपंच वियोगी. जाग ही तब ही जीव जग जागा जब सब विषय विलास विरागा. જ્યારે માયામાંથી મુક્તિ થાય, સંસારના વિલાસમાંથી મુક્તિ થાય, ત્યારે તમે જાગ્યા છો એવું કહેવાય. નહીં તો તમે ઊંઘેલા છો. जब तक मोह माया से निवृत्ति नहीं होती तब तक आप सोए ही है, कोई जागे नहीं, सब सोए पड़े. उसी को जागा हुआ कहना चाहिए जो मोह और माया से मुक्त हुआ है. दिस इज अ स्टेटमेंट फ्रॉम भगवान लक्ष्मण. भगवान लक्ष्मणનો સ્ટેટમેન્ટ છે. બધાને ઊંઘેલા જ માનજો, એને જ જાગેલો જાણજો જે મોહ અને માયાથી મુક્ત થયો છે. જાન હી તબ હી જીવ જગ જાગા જબ સબ વિષય વિલાસ વિગારા. होय विवेक मोह भ्रम भागा तब रघुपति चरण अनुरागा. जब ये विवेक की जागृति होती है, જ્યારે માયાના આવરણો દૂર થાય છે, ત્યારે જ રઘુપતિના ચરણોમાં તમને અનુરાગ થાય છે. Only when you are liberated of this worldly attachment, then only you can think of going into the lotus feet of Bhagwan Ram. માયામાંથી મુક્તિ થાય ત્યારે જ ભગવાન નામનું ચરણ તમને યાદ આવે, નહીં તો યાદ જ ના આવે, તમે જુઓ પણ નહીં. होय विवेक मोह भ्रम भागा तव रघुपति चरण अनुरागा. सखा परम परमार्थ एवं सब तजी राम पद ने. परमार्थ શું છે? બધું તજીને રામમાં ભક્તિ કરો. તો આપણે જે ગીતા સાંભળી રહ્યા છે, ચર્ચા મને બોલવાનો તમે મોકો આપો છો, તમને સંભળાવવાનો કદાચ મારાથી મોકો તમને મળે છે. ઇટ ઇઝ મ્યુચ્યુઅલ છે, પરસ્પર છે. એની પાછળ આપણા આગલા જન્મની યોગ સાધના હશે. આપણે સારા કુળમાં જન્મ્યા એ જ બતાવે છે કે કંઈક તો આપણે પ્રગતિ કરીએ છીએ, એમને એમ નથી જન્મ્યા. અને એ જન્મ્યા પછી પણ આપણે આપણી પ્રગતિ, we have continued on the path. Means what Krishna has said in 6th chapter very much applies to us and is very much true, is 100% true. It is tangibly true. What Krishna has explained in 6th chapter to Arjuna and resolved his question, his fundamental question, applies to all of us. કૃષ્ણનો અર્જુનનો જે મૂળભૂત સવાલ છે એ કૃષ્ણએ બહુ જોરથી આટલું સરસ, આટલી સચોટતાથી, આટલા ખુલાસાથી સમજાયો છે. इतनी सफाई से भगवान ने बात की है कि अर्जुन के सब संशय चले गए, બધા અર્જુનના સંશય ચાલી ગયા. તો આ રીતે આપણે ગીતાની પૂર્વ ભૂમિકા પર વાત કરી રહ્યા છીએ. પહેલાં આપણે કેવી રીતે રણ મેદાનમાં ગીતા કહી શકાય, સિદ્ધિઓ શું છે, પછી આપણે જોયું ગીતાનું મહત્ત્વ શું છે, અને આજે જોયું કે આપણે કેમ ગીતા સાંભળીએ છીએ, એની પાછળ શું કારણ છે. આપણે એમ કે આપણે કરીએ, પણ આપણે નહીં, એની પાછળ અનેક જન્મોજન્મનું ચક્કર છે, એટલે આપણે કરી રહ્યા છીએ. તો આપણે આ યાત્રાને આપણે આવતા બુધવારે આપણે આગળ વધારીશું. તમે આટલી શાંતિથી સાંભળ્યું.